એક વખત અકબરના દરબારમાં એક ભાષાનો વિદ્વાન માણસ આવ્યો. એણે દુનિયાની અલગ અલગ 10 થી 15 ભાષાઓ બોલી બતાવી અને અકબરના દરબારમાં એણે એક ચેલેન્જ ફેંકી કે મારી માતૃભાષા કઈ છે તમે મને કઈ બતાવો. બધા અકબરના દરબારમાં જે વિદ્વાનો હતા એ બધા ખૂબ એમ કહેવાય કે ચિંતામાં પડી ગયા, કોઈ જવાબ ના આપી શક્યો. અંતે બિરબલે કીધું કે વિદ્વાન, તમે એક રાત્રે રાજ્યના મહેમાન બનો, હું આવતીકાલે સવારે તમારી માતૃભાષા કઈ છે એ હું જણાવી આપીશ. બિરબલે એ વિદ્વાન ભાષાના વિદ્વાન વ્યક્તિને રાજના દરબારમાં ઉતારો આપ્યો. રાત્રે વિદ્વાનની સરભરા સાથે એને જે કંઈ આગતા સ્વાગતા કરી એને ભોજન આપ્યું, એને આરામ માટેની ઉત્તમ વ્યવસ્થા આપી. પણ બિરબલે વહેલી સવારે એવી વ્યવસ્થા કરી કે એણે એક માણસને કીધેલું કે વહેલી સવારે 4 વાગે ઠંડુ પાણી, બરફ જેટલું ઠંડુ અંદર નાખીને ખૂબ ઠંડુ કરેલું પાણી આ વિદ્વાનની ઉપર તમારે છાંટવાનું, અને ત્યારે હું બહારની સાઈડ ઊભો રહીશ. નોકરોએ જે રીતે સૂચના આપી હતી બિરબલ એ પ્રમાણે વહેલી સવારે 4 વાગે અતિશય ઠંડુ પાણી હતું એ પહેલા ભાષાના વિદ્વાન માણસ હતા એના ઉપર ડોલ ભરીને છંટકાડ્યું, અને એ માણસ ઓયમાં કરતો ઊભો થઈ ગયો અને બિરબલ તરત પ્રગટ થયો અને કીધું કે તમે ગુજરાતી છો. જે આપણી મુશ્કેલીના સમયમાં અંતરમાંથી આપોઆપ નીકળી પડે ને તે માતૃભાષા. અને માતૃભાષા માટે રઈસ મણિયારે બહુ સરસ મજાની કવિતા રચી છે. મેં તારા નામનો ટહુકો એ છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો છે કક્કો, હજુ પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો એ છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો છે કક્કો, પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંદિયા, બધાની ધૂળ ચોટી, પણ હજુ ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. હજુ મેં ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. આજના માતૃભાષા દિવસ નિમિત્તે બધા જ ગુજરાતીઓને મારા સત વંદન. માતૃભાષાને હંમેશા જીવંત રાખવા માટે આપણે ઘરે વ્યવહાર માતૃભાષામાં જ કરીએ, બીજી ભાષાઓનું આપણે માન રાખીએ, પણ માતૃભાષાને ભૂલવી ન જોઈએ. આભાર.